સ્થાનિક દેવતા જલા બાપાના ચરણમાં વંદન। આ ભૂમિની અંદર જે પણ પિતૃઓ અવગતિને પામીને વાસ કરતા હોય તો એ પિતૃઓને પણ આપણે વંદના કરી લઈએ, એમને પ્રાર્થના કરીએ કે જ્યાં હરિના નામ લેવાય, ભગવાનનું કીર્તન થાય, એ જીવો ખાલી ને ખાલી સાંભળે તો એ પણ પરમ ગતિને પામી જાય। તો આવા સમર્થ સંતોને પ્રાર્થના કરીએ કે હે જલા બાપા, હે સાંઈ બાબા, હે હરિ, જે પણ જીવો આ ભૂમિની અંદર અવગતિએ ગયેલા એ પિતૃઓનો ઉદ્ધાર થાય એવી હે પરમાત્મા તમે કૃપા કરજો। બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય। તો આજનો પવિત્ર દિવસ અને સાંઈ કથાનો ત્રીજો દિવસ, એમાં ઉપસ્થિત બધા જ ભક્તોને આપણે વંદના તો કરી જ છે, પણ વિશેષમાં ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓ, ગામે ગામથી બધા આવેલા સદમિત્રો અને અમારા સંગીતના વિશારદો, સાઉન્ડના વિશારદો, સેવા મંડળના ભાઈઓ બહેનો, રસોડાની અંદર જેમણે જેમણે સેવાઓ આપેલી આ કાર્યોની અંદર એક તણખરું પણ જેમણે ઊંચાઈયું, તો તે બધા જ ભક્તોના ચરણમાં વંદન કરીને આજની કથાને, વિશેષમાં ભગવાનની કથાનો સમય એટલો બધો ટૂંકો રહે કે કદાચ આપણે બધાના નામ લેવા જઈએ તો કથા અધૂરી રહી જાય, એટલે બધાને વંદન કરી લેવાય। શું કામ? કારણ કે આ એક સદગુરુ તત્વની કથા છે, માન અપમાનથી પરે કથા છે। સદગુરુ તત્વ એક એવું છે કે ને માન હું ને માન હું, સુખ હું દુઃખ હું, પણ આખા બ્રહ્માંડની અંદર વ્યાપ્ત છે, જે પરની પણ ભ્રમ છે, પરથી પણ ભ્રમથી પણ પર છે, કે સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ જેમના અંદરમાં કાર્યો કરે એવું કોઈ તત્વ હોય તો એ સદગુરુ તત્વ છે। એમ સંતો મહંતો એમ કહે કે આપણા એ લલાટની અંદર સુખો નહીં લખેલા હોય, એમ તો સુખો માટે પણ યોગો બનતા હોય, પણ આપના પાપના પૂર્વે પાપના કંઈક ને કંઈક આવા સંચયથી આવા યોગો નહીં બને, પણ સદગુરુ જો કૃપા કરી દે તો ગમે એવા પાપી માણસોના પણ યોગો બની જતા હોય। એ પરબ્રહ્મ તત્વની કથા આપણે આજે 3 દિવસથી સાંભળી રહેલા છે, તો એ સદગુરુના ચરણમાં વંદન કરી લઈએ અને સદગુરુને પ્રાર્થના કરીએ કે હે સદગુરુ દેવા, અમારા જેવા અબૂધ બાળકો તમારી કથા કરી શકતા નથી, કારણ કે અમે અજ્ઞાની જીવો છે। રોજ ને રોજ તમને પ્રાર્થના કરીએ કે અમને કોઈ પણ જાતનું જ્ઞાન નથી, પણ તમારો વરદ હસ્ત માથા પર મુકાય તો આ વાણીઓ સ્વતઃ ઉચ્ચારણ કરી લે એવી અમારી સ્થિતિ છે। તો હે સદગુરુ રાયા, એકવાર તમે આગળ રહે તો પાછળવાળાએ સાચવવાનું રહેતું નથી। શું કામ? કારણ કે એક બાપે છોકરાની આંગળી પકડેલી રહે તો છોકરાઓએ ચિંતા કરવાની જરૂર રહેતી નથી। એમ હે સદગુરુ, તમે અમારી આંગળીને પકડેલી છે એટલે આ સંસારના ભયમાંથી અમે મુક્ત રહેતા છે। તો હે સદગુરુ રાયા, આવી આ આંગળી અમારી હંમેશા તમે જન્મો જન્મ સુધી પકડી રહેજો એવી તમારા ચરણમાં પ્રાર્થના। હું કામ? કારણ કે આ સંસારની અંદર એક માય પછી એ અવતાર કાર્ય પૂર્ણ થાય, એ મા બાપ આ દુનિયાને બતાવે એ પહેલો અવતાર, અને પછીથી આ જીવોમાં જો કોઈ બીજો અવતાર થાય તો હે સદગુરુ રાયા, તમારા ચરણથી અવતાર થાય અને મા બાપો આ સૃષ્ટિ પર
અમને લાવીને કદાચ એક જન્મનું કલ્યાણ કરે, પણ હે સદગુરુ રાયા, તમે તો અમારા જન્મો જન્મનું કલ્યાણ કરનારા છે. તો હંમેશા તમે અમારા પર આવી કૃપા કરી રાખજો અને અમને જન્મો જન્મ, આ તો તમારું વચન છે કે એકવાર મેં હાથ પકડ્યો પછી જન્મો જન્મ છોડી શકતો નથી. તો હે સદગુરુ રાયા, અમને હંમેશા જન્મો જન્મ તમારી સાથે રાખજો, એવી તમારા ચરણમાં પ્રાર્થના. તો આપણે કાલે બાબાની પ્રાગટ્યની કથા કાલે રહી ગઈ, કારણ કે એકવાર કથા ચાલુ થાય એટલે સ્વતઃ વાણી નીકળ્યા જ કરે, કઈ કથા લઈએ અને કઈ નહીં. પણ સાંઈની કથા અનંત છે, એ કોઈ દિવસ પૂરી થઈ શકતી નથી. એટલે કયા સમયે કોણની હું સ્થિતિ કરવાની એ તમારા સ્વભાવ પર અને તમારી કૃપા પર આધાર રાખે. તો આજની કથા અમે ગાન કરતા છે, અમારી અંદર અહંકારનો છાંટો પણ નહીં રહે, તો જ તમે અમારી અંદર અવતીર્ણ થાય એવું તમારું વચન છે. તો અમારા અહંકારોને અમે તમારા ચરણમાં સમર્પિત કરતા છે અને તમે અમારી અંદર અવતીર્ણ થજો અને આ કથા સ્વતઃ પ્રગટે એવી તમે કૃપા કરજો. તો આજે આપણે સાંઈના પ્રાગટ્ય તરફ કથાને મોડ આપીએ. પણ એમ કહેવાય કે જ્યારે સંસારની અંદર હાનિઓ થાય, સમાજની અંદર વિટમણાઓ જાગે, બધા પોતપોતાનો ધર્મ ભૂલી જાય અને કંઈક ને કંઈક બધા અનીતિ આચરણ કરે, ખૂન ખરાબા તરફ પ્રજા વળે અને ધર્મો ભૂલાઈ જાય, બ્રાહ્મણો, શૂદ્રો, વૈશ્યો પોતપોતાનો ધર્મ જ્યારે ભૂલી જાય અને ખોટા રસ્તે નીકળી જાય, તો ત્યારે ભગવાન અને આવા સંતો એમણે અવતાર લેવાની જરૂર પડે. પણ એ લોકો તો અયોનિત છે, એ લોકોએ અવતાર લેવા માટે યોનિની જરૂર પડતી, એ લોકો તો પ્રગટ થાય. કામ? કારણ કે એ લોકો અવિનાશી છે, એ લોકોનો કોઈ પણ દિવસ વિનાશ થઈ શકતો નથી. અવિનાશી એ લોકોનો પ્રગટ થવા માટે કે કોઈ જગ્યાએ જવા માટે એ લોકોને વિમાન, બલૂન, ગાડી કે એવી કોઈ વસ્તુની જરૂર પડતી, સ્વતઃ ત્યાં પ્રગટ થઈ જાય. એવા ભગવાન પરમાત્માની લીલાનું ગાન કરવા માટે આપણે જ્યારે બધા બેઠા છીએ, તો એવા શિરડીના સાંઈ બાબા પણ જે તે સમયે શિરડીની પરિસ્થિતિ આવી હતી, એ નિઝામ રાજ્યની, જ્યારે મુસલમાનો અને હિન્દુઓ વચ્ચે વેરઝેરો ચાલતા, તો ત્યારે બધાને એકત્વ સાધવા માટે, બધાને માનવતાનો ધર્મ શીખવવા માટે એ સાંઈ બાબા એ શિરડીની પાવન ભૂમિ પર 16 વર્ષની વયે અમારા બધા દિલના મિત્રો આવ્યા છે. તો એકવાર ખૂબ ખૂબ તમારું સ્વાગત છે. આવો, પધારો, આવો બધા પોતપોતાના સ્થાન પર સ્થાન ગ્રહણ કરજો. બધા જ ભક્તોના ચરણમાં વંદન કરીએ. આજે બધા ભક્તો વાકલથી અને બિલપુડીથી બધા ભક્તો પદયાત્રાને બધા વિદાય આપીને આવ્યા છે. તો એમના ચરણોમાં પણ વંદન કરી લઈએ. આજના દિવસે અમારો વાકલ ગામના આપણા પરમ આદરણીય એવા રાજેશભાઈ એ આખી યાત્રા લઈને શિરડી તરફ એમને પ્રયાણ કર્યું છે. તો બાબાને પ્રાર્થના કરીએ કે ખૂબ સારી રીતે એ ભક્તિ યાત્રાને તમે સંભાળજો. તમારું કીર્તન કરતા કરતા જતા છે. વિશેષમાં અમારા મરલાથી સૈયુષભાઈ આવ્યા છે. તો એકવાર ખૂબ એમને પણ વ્યાસપીઠ પરથી
ખૂબ ખૂબ તમારું પણ સ્વાગત છે. બધાને વ્યાસપીઠ પરથી ખૂબ ખૂબ તમને અભિવંદન. કારણ કે આ બધાને વંદન કરવાનું એટલા માટે મન થાય કે કાર્યો જ્યાં પણ ધર્મના બાબાના ચાલતા હોય, ભગવાનના ચાલતા હોય, ત્યાં આ ટીમો હંમેશા ખડે પગે હોય. એટલે બાબાને પ્રાર્થના કરીશ કે આ બધા જ ભક્તોની આયુ તમે લાંબી કરજો, બધા જ ભક્તોના આરોગ્યને તમે સાચવજો અને બધા જ ભક્તોના પુત્ર પરિવારનું તમે મંગલ કરજો અને બધા જ ભક્તોને તમે જન્મોજન્મ સાથે રાખજો, એવી તમારા ચરણમાં પ્રાર્થના. તો કથાના એ દોરને આપણે આગળ ધપાવીએ એ પહેલા જેમ દાભોલ કરીએ એ વંદના કરી તેમ આપણે એ વંદના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી કુળદેવતાય નમઃ, શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ, શ્રી સદગુરુ સાંઈનાથાય નમઃ. તો બધા જ દેવોને વંદન કરીને આપણે કથાના દોરને આગળ વધાવીએ. તો સાંઈ બાબાએ સંતો દિવ્ય આત્માઓનું અવતરણ એટલા માટે થાય કે બ્રાહ્મણો શાસ્ત્રોમાં જણાવેલ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાનું છોડી દે અથવા પોતે નહીં કરવાના કામો કરવા લાગે, શૂદ્રો પોતાનો ધર્મ ભૂલે, તો એ બધાનું ભાન કરવા માટે સંતો દિવ્ય આત્માઓનું પ્રાગટ્ય એ જે તે ભૂમિમાં એમણે નિશ્ચિત કરેલું હોય એ ભૂમિમાં એ લોકો પ્રગટ થતા હોય. તો એ વિસ્તારની એ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં અને કોપરગાંવ તાલુકામાં એ શિરડી ગામમાં જે તે સમયે આવી બધી પરિસ્થિતિઓનું નિર્માણ કાર્ય થતું હતું. ત્યારે એ લીમડાના ઝાડ નીચે એક 16 વર્ષનો યુવાન એમની મસ્તીમાં મસ્ત એ પ્રગટ થયો. લોકોને તો ત્યારે ખબર પડી કે જ્યારે એમણે જોયો કે કોઈ યોગી એ લીમડાના ઝાડ નીચે સરસ રીતે ધ્યાનની મુદ્રામાં બેહેલો છે અને એટલો સુંદર બાળક, એટલો સરસ એ બાળક કે ખાલી એને જોઈ એટલે બધાને સ્વતઃ આનંદ થાય, એમને જોયા જ કરવાનું મન થાય. અને લોકો આ બાળકને જોઈને એમની આભા મંડળ એમ કહેવાય કે ઉર્જાઓ જેને કહેવાય, એક ગાયને આપણે બાંધીએ, એક દેશી ગાયને આપણે કોઈક જગ્યાએ બાંધેલી હોય તો એની 100 મીટરની ત્રિજ્યા, 100 મીટર એટલે 300 ફૂટ વચ્ચે એમ કહેવાય કે રોગોના વાયરસો પણ આવી શકતા નથી, કારણ કે એની આભા મંડળમાં એટલું તેજ હોય. તો આ યોગી એવી રીતે પ્રગટ થયો લીમડાના ઝાડ નીચે અને જોતા વેદ ગમી જાય. બધા જોવા આવે પણ કોઈ જગ્યાએ જાય નહીં, પોતાની જગ્યા પર બેસી રહે. એ ક્યારે ખાતો હશે, શું કરતો હશે, એની કોઈને પણ જાણ નહીં મળે. પણ એ લીમડાના ઝાડ નીચે એની અલગારી મસ્તીમાં પરમાત્માના ચરણ હાથે મસ્ત થઈને બેસેલો એવું. અને દરેક જગ્યાએ કોઈને કોઈ માણસ દયાળુ હોય તો એમને ચિંતાઓ થતી હોય. તો એ શિરડીનું એક પાત્ર કે જેમનું નામ વાયજામાય હતું. એ વાયજામાય હંમેશા એ બાળકને જોઈ અને એની અંદર મમતા જાગે
કે આ બાળકનું કોઈ નહીં હશે, એના મા બાપ કાં હશે, એ કાંથી આવ્યો હશે, એ ક્યારે ખાતો હશે. એટલે એક માયને જેવું તત્વ જીનેમાં હોય. જો આ દુનિયાની અંદર જેમ ગઈકાલે આપણે કથાના પ્રવાહમાં કહી ગયા કે રોજ 5 સતીઓના નામ લેવાય તો અંદર સ્વતઃ માતૃત્વના ભાવ આવી જાય. એ ચાહે ભાઈઓમાં હોય કે બહેનોમાં હોય, પણ રોજને રોજ સ્મરણ કરવામાં આવે તો તેમ એ વાઈજામાં એટલી દયાળી હતી કે એની અંદર માતૃત્વનો ભાવ જાગ્યો. એટલે એ બાળકને જમાડવા માટે એ રોજ રોટલા લઈને આવે અને એ બાળક ધ્યાનમાંથી ઉઠે નહીં. એટલે એના પર એમને સહજ એક પ્રેમ થઈ ગયેલો કે આ બાળક મારું છે, આ બાળક મારું છે. તો એ ભાવના આવેશમાં આવીને એ બાળક જ્યાં સુધી ધ્યાનમાંથી ઉઠે નહીં ત્યાં સુધી એ પણ ભૂખી રહેતી. એ બાઈ કેટલી દયાળી હશે, એનેમાં કેટલો માતૃત્વનો ભાવ હશે કે એક અજાણા બાળક પર આટલો ભાવ રાખે. પણ આજે આપણે સંસારમાં જોઈએ તો આપણા પણ પોતાના આપણા થતા નથી. તો પારકા માટેની તો શું આશા રાખી શકાય. પણ સાંઈ બાબાનું વ્યક્તિત્વ એવું હતું કે એની અંદર એ શાંતિનો ખજાનો હતો, એમની આંખોમાં દિવ્ય તેજ હતું. અને એટલા માટે તો આવા સાધુ સંતો પણ એને ખાલી જોઈ એટલે એના પોતાના થઈ જાય. એનું વર્ણન કેવી રીતે પામર જીવ કરી શકે. તો જ્યારે એમની ધ્યાન મુદ્રા તૂટતી તો વાઈજામાઈ એમને ખાવાનું ખવાડતી અને આ બાળક ખાઈ લેતો પ્રેમથી. પણ લોકોને એક કુતૂહલ થયું કે કોણ હશે આ બાળક, ક્યાંથી આવ્યો હશે. પણ એ જ શિરડીની અંદર એક ખંડોબા દેવ કે જેની આપણે બધા ખંડોબાનું મંદિર તો આપણે બધાએ જોયેલું છે કે ખંડોબા એટલે આપણે બાજુનો બ્રહ્મદેવ, આપણે એને બ્રહ્મદેવ કહે અને ત્યાં ખંડોબા. તો એ ખંડોબાનો જ્યારે ઉત્સવ ચાલતો તો ત્યારે 1-2 જણને અંદર એ ખંડોબા દેવ પ્રવેશો અને જેમ આપણા બાજુ બધા ભગતો ધૂણે એમ ત્યાંના ભક્તો ધૂણતા હતા. અને ધૂણતા જેમ આપણે ભગતોને પ્રશ્ન પૂછીએ અને એ જવાબ આપે. હું કામ? કારણ કે એની અંદર તે દેવ પ્રગટ થાય. એટલે જે આપણે જે સવાલ પૂછીએ તેનો જવાબ આપણને આપે. એટલે બધા ભક્તોએ પ્રશ્ન કર્યો કે એ ખંડોબા આ બાળક કોણ છે. તો ત્યારે એ ખંડોબાએ જેનામાં દેવ આવેલો એમને કહે કે કોદાળી મંગાવો. અને પછીથી એ જગ્યા પર ગયા અને ખોદકામ કરાયું. તો ખોદતા એક ઈંટનો ઠર આવ્યો. એ ઠરને ખસેડ્યું અને ત્યાં એક ભોંયરું દેખાયું અને એ ભોંયરાની અંદર 4 દીવા સળગેલા દેખાયા. 4 દીવા ત્યાં સળગેલા દેખાયા. અને જ્યારે એ યુવાને જોયા, એ બાબાએ જોયા, એ બાબા જ હતા, પણ એમણે જોયા અને પછી એમણે એમ કહ્યું કે આ સ્થાનને તમે પાછું બંધ કરી દેવું. એ મારા ગુરુનું સ્થાન છે, મારા ગુરુએ અહીંયા તપ કરેલું છે. એટલે આજે પણ આપણે લીમડાને, જે જગ્યા પર લીમડો છે એ બાબાના ગુરુનું સ્થાન છે. એટલે આજે પણ એને ગુરુ સ્થાન તરીકે આપણે બધા ઓળખીએ. પણ ધીમે ધીમે આ યોગીની, આ બાળકની ખ્યાતિ વધવા લાગી. લોકો એને પ્રેમ કરવા લાગ્યા. લોકો આ બાળકને જોઈને સ્વતઃ એના તરફ આકર્ષાઈ જાય, એમના તરફ સાચો પ્રેમ રાખવા લાગ્યા. અને જેમ આપણે હમણાં કંઈ પણ હોય ને સાંઈ બાબાને કહી દે આપણા કાર્યો થઈ જાય. એટલે બાબા જ્યારે 12 વયે એ યુવાન હતા ત્યારથી જ ચમત્કારો, તો કેટલા ચમત્કારો બાબાએ કરેલા. અરે 60% ચમત્કારો તો આ ચરિત્રમાં પણ નહીં લખાયેલા. એવો આવા તાના વડીલો કહે.
એ તો દાભોલકર જેવા 1910માં બાબાના સંપર્કમાં આવ્યા અને પછીથી બધી તપાસ કરીને આનું વૃત્તાંત લખાયું. ને તો જ્યારે યુવાન હતા ત્યારે તો એ વસ્તુની કોઈને ખબર પણ નહીં પડી રહી. એવા તો કઈ કોળીના તોડ દૂર કરેલા બાબાએ, કઈ પિત્યાના પિત્ત દૂર કરી નાખેલા, કઈ અંધ લોકોને આંખો આપી દીધેલી બાબાએ. એવી બાબાની લીલાઓ હતી. અને જેમ 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 ખ્યાતિ બાબાની વધતી ગઈ તેમ તેમ એમના દુશ્મનો પણ વધતા ગયા. કારણ કે જ્યારે કોઈ જગ્યાએ સારા કાર્યો થતા હોય એ અસંતોષી માણસોને નહીં ગમતા હોય, એટલે બાબાને બધા ધીમે 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 દુઃખી કરવા લાગ્યા. અને એમ તો માણસ જ્યારે વધારે પડતો દુઃખી થઈ જાય એટલે એનું એ સ્થાન છોડીને માણસને જઈ રહેવાનું મન થાય. એટલા માટે બાબા થોડોક સમય પછી ત્યાં દેખાવાના બંધ થઈ ગયા. શિરડીની અંદર દેખાતા બંધ થઈ ગયા. એમની વાત એમણે પકડી લીધી હશે. કારણ કે માણસો જ્યારે માણસને દુઃખી કરવા લાગે અને ત્યારે કદાચ એમની યુવાન વય હશે, એટલા પરિપક્વની હશે એવું ચરિત્રમાં લખેલું. એટલે એ પરિપક્વતા માટે એમણે એ વાત પકડી લીધી. હવે કાં ગયેલો એ તો ભગવાનને ખબર. પણ ચરિત્રની અંદર એવું લખેલું કે બાબાના જે ગુરુ હતા સહેલુના સાંઈ બાબાના ગુરુનું નામ ગોપાલરાવ દેશમુખ. બધા ધ્યાનથી સાંભળજો. કોઈક વાર સાંઈધામમાં પરીક્ષા લેવાય તો કે પ્રશ્ન પૂછવામાં આવે તો બાબાના ગુરુ સહેલુના ગોપાલરાવ દેશમુખ એ પશ્ચિમમાં ગોદાવરીના દક્ષિણ કિનારે તો ત્યાં એની સમાધિમાં ત્યાં બાબાએ શિક્ષણ લીધેલું. અને પછી એના સમયાંતરે બાબા જ્યારે શિરડીમાંથી પાછા ત્યાં ગયેલા અને ત્યાં પરિપક્વ થયા અને પછીથી એમનો માથાનો ટુકડો ઉતારીને તેમણે બાબાને બાંધ્યો. અને પછી એમ કહ્યું કે હવે તું જા ગોદાવરી નદીના કિનારે, હવે તારી શિરડીની કર્મભૂમિ પર તું જા. અને શિરડી તરફ જવાની આજ્ઞા કરી હતી અને પોતાના માથા ઉપરનો કટકો છોડીને બાબાના માથે બાંધ્યો હતો. તેમણે કહ્યું હતું, આ કટકાની સાથે હું તને મારું સર્વસ્વ અર્પણ કરું છું. એટલે એક સદગુરુ તત્વ એકવાર આશીર્વાદ હાથે તમને કટકો પણ આપી દે તો પણ તમારું જન્મ જન્મનું કલ્યાણ કરી નાખે. એટલે મારું તને સર્વસ્વ અર્પણ કરી દે. જો ગુરુ એ તો દયાના વાદળો જેવા છે, ધરાય એ કંઈ પણ કરી શકે. જેનો આજનો દાખલો કે હમણાં 2-3 દિવસથી અમારે બધા એના ભક્તો સુધી વાત થઈ કે ફરતેથી વરસાદ પડ્યા કરે. પહેલા દિવસથી જ આજુબાજુના ગામોમાં વરસાદ. આજે લગભગ અમારા ઠાકોરભાઈ કહ્યું ત્યાં પણ બહુ વરસાદ હતો, વીજળી લાઈટ પણ ગઈ. આ એરિયામાં પણ વરસાદ, આફા પણ વરસાદ. પણ જલાની ને સાઈની કૃપા કે અહીંયા આપણે આજ સુધી તો ફૂલોમાં છે. જો અને કદાચ આવવાનો હોય તો પણ જે વસ્તુ નિશ્ચિત થયેલી એને કોઈ ટાળી શકતા નથી. પણ આ વાતાવરણ પરથી આપણને એવું લાગે કે આ લોકની કૃપા છે. એમ તો વરસાદ આવી જાય તો પણ ભગવાનની કથા તો થાય જ. ભગવાનની કથા અને ભગવાનની સેવા અને ભગવાનના કાર્યો એ ચાહે પૃથ્વી પર પ્રલય થઈ જાય તો પણ અટકી શકતા નથી. કારણ કે પૃથ્વી પર કરોડો માણસ મૃત્યુ પામે તો પણ સૂરજ એના સમયે નીકળે ને તો આપણા બધાની રજા પડે પણ એ લોકોએ તો રજા પણ નહીં પાડવાની. કારણ કે 24 કલાકમાંથી તે દિવસે નાધાઈ ગામની અંદર ધીરજી ગામમાં મેં કહ્યું હતું કે કદાચ આ લોકો 1 મિનિટ પણ રજા લે
હમણાં 1 મિનિટ પવનદેવ પવન બંધ કરી નાખે તો ખાલી નાક પકડીને જુઓ 1 મિનિટમાં આપણી શું સ્થિતિ થાય. અને આપણને તો સરકાર રજા પણ આપે, આપણે રજા પાડી રહ્યા છે તો પણ આપણને કોઈ ઉત્સાહ નહીં મળે. પણ આ દેવોએ આ સૃષ્ટિ ચલાવવાની કેટલી મહેનત કરવાની, એ લોકોએ એક પલની પણ રજા નહીં મળે, એટલા એ જાગૃત. તો આવી બધી ભગવાને આપણા પર બધી કૃપા કરેલી છે. અને વિશેષમાં આપણને બધાને મનુષ્યનો અવતાર આપેલો. આપણે એના પર કોઈ દિવસ ચિંતન નહીં કર્યું કે ભગવાને કેટલી આપણા પર કૃપાઓ કરીને આ મનુષ્યના દેહને આપણને આપ્યો, પણ એના બદલામાં આપણે એમને શું આપ્યું એની કદર કરવા સુદ્ધા પણ આપણે રાજી નથી. એનું કાર્ય આવે એટલે આપણને આળસ આવે, પણ તો પણ એ ભેદભાવ રાખવા વગર આપણા પર કૃપા કરી રહેલો છે. એટલે આપણા વડીલો પહેલા બહુ સરસ ભજન ગાતા. અમારા નવીનભાઈ પણ આજે તો હમણાં હવે તો સારા છે, પણ એમનું એ ભજન અમને બહુ ગમે કે પરમાત્માએ આપણા પર કૃપા કેવી કરેલી. એના કેવા એક શબ્દો છે, તો એ શબ્દોને આપણે યાદ કરી રહે. હું કામ? કારણ કે ભગવાનની કૃપાઓને યાદ કરવાથી પણ એ આપણા પર કૃપા કરતા હોય. તો કેવી એમણે આપણા પર કૃપા કરેલી કે જેણે સૃષ્ટિમાં મુજને મોકલ્યો રે, સૃષ્ટિમાં મુજને મોકલ્યો રે, વળી દીધો મનુષ્ય અવતાર કે ભૂલાય નામ ભગવાનનો. મનુષ્ય અવતાર કે ભૂલાય કે ભગવાનને રે, જેણે ગર્ભમાં સંભાળ્યો ગર્ભમાની સંભાળ્યો રે, દીધો દૂધ માતાના દાન કેમ ભૂલાય નામ ભગવાનનો રે. દાન કેમ ભૂલાય નામ ભગવાનને રે, સૂર્ય ચંદ્ર ને જે ચમકાવતો રે, ચંદ્રને જે ચમકાવતો રે, ધરતો ભુજને પ્રકાશને ભેદ કેમ ભૂલાય નામ ભગવાનનું રે. ભૂલાય નામ ભગવાનને રે. ખાય પીને નિરાંતે ઊંઘતો રે, મારું ખાધું પચાવે અન્ન કેમ ભૂલાય નામ ભગવાનનું રે. મારો સાધો પધારે અન્ન કેમ ભૂલાય નામ ભગવાનનું રે, મારા જીવનની દોરી જેના હાથ મારે, મારા જીવનની દોરી જેના હાથ મારે, થતો લોહી તાણો અભિષેક કેમ ભૂલાય નામ ભગવાનનું રે. લોહી તાણો અભિષેક કેમ ભૂલાય નામ ભગવાનનું રે, રામ કૃષ્ણ ને શિવ તમે બોલજો રે રામ કૃષ્ણ ને શિવ તમે બોલજો રે, રામ કેરો છે મહિમા પાર કેમ ભૂલાય નામ ભગવાનનું રે. રામ કેરો મહિમા ને અપાર કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે કેમ ભૂલાય નામ ભગવાનનું રે. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. કેટલા સરસ ભજનના શબ્દો છે. કેવા એક શબ્દો પર તમે ચિંતન કરે કે આપણે તો એક વાર વર્ષમાં
મહાશિવરાત્રી આવે ને પાણીનો અભિષેક કરી આવીએ અને તેમાં શાંતિ માની આખું વર્ષ. પણ આપણા હુતીલામાં પણ જે લોહીતણો અભિષેક કરી રહેલો છે, કેટલી મોટી કૃપા કરી રહેલો છે. અને વિશેષમાં કે આપણે તો ખાઈ પીને નિરાંતે ઊંઘી જાય, એક વાર ખાઈ લે, જો ખાવામાં પણ આપણે કામી રાખી શકતા નથી, પણ એક વાર ખાઈ લીધું પછી અંદર કેવી રીતે પચાવતો હશે. માણસને એમાં પણ બધી છૂટ આપેલી. અને ઓહો, આવો આપણે કથામાં ભાવેશભાઈ આવ્યા છે તો ખૂબ ખૂબ આજે તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આવો, આજે આપણું ખૂબ સદભાગ્ય છે કે બાબા સાક્ષાત આજે પધાર્યા છે. તો એકવાર ફરીથી એમના સ્વાગતમાં ગાઈ લઈએ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ, રામ નારાયણ નારાયણ રામ નારાયણ નારાયણ નારાયણ, શ્યામ નારાયણ નારાયણ નારાયણ, શ્યામ નારાયણ નારાયણ નારાયણ, હરે રામ રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ અતિથિ દેવો ભવ અને જેને આપણે પૃથ્વી ઉપરના ભૂદેવો કે જેને પધારવા માત્રથી અને ખાસ કરીને જેઓ શ્રેષ્ઠ વક્તા
ભાગવત કથા, રામાયણ ની આજુબાજુ વિસ્તારમાં જેની ખ્યાતિ છે એવા શ્રી ભાવેશભાઈ અત્રે ઉપસ્થિત છે. તો અતિથિનું અહીં આગમન હોય અને આપણે એનું સ્વાગત ન કરીએ તો આપણે નગુણા ગણાઈએ. તો ભાવેશભાઈનું સ્વાગત કરવા માટે જયંતિભાઈ આર પટેલ ને વિનંતી કરું કે તેઓ અહીં આવે અને પૂજ્ય શ્રી ભાવેશભાઈનું સ્વાગત કરે એવી વિનંતી. मेरी झोपड़ी के बाग आज धुल जाएंगे, आएंगे। ओए राम आएंगे, आएंगे, राम आएंगे। हे राम आएंगे, आएंगे, राम आएंगे। ओ मेरी जिंदगी के दुख सारे मिट जाएंगे, राम आएंगे। સાથે આપણા ભાવેશભાઈના ધર્મપત્ની સાથે આવ્યા છે, એમનું પણ અહીં ભાવભીનું સ્વાગત છે. અને શ્રીમતી લક્ષ્મીબેનને વિનંતી કરું કે તેઓ ભાવેશભાઈની પત્નીનું ભાવભીનું સ્વાગત કરે એવી વિનંતી છે. સ્વાગત થઈ રહ્યું છે ત્યારે બોલો આપણે શ્રી આદિ શક્તિ અંબે મહાદેવી જય. સાથે જ હવે એમનો વ્યસ્ત સમય હોવા છતાં અહીં આપણને આપણી કથામાં ઉપસ્થિત રહી આપ સૌ ભાવિક ભક્તોને કૃતાર્થ કર્યા છે. એમનું અત્રેથી અમે